ભારતીય બંધારણના ઘડવૈયા અને મહાન સમાજ સુધારક ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। ભારત દેશના બંધારણના ઘડવૈયા અને મહાન સમાજ સુધારક ડોક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિન નિમિત્તે નવસારી જિલ્લા અનુસૂચિત જાતિ દ્વારા બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને નવસારી કમલમ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના ફોટોને ફુલહાર કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીના જીવન અને તેમની કાર્યશૈલી અંગે સમજણ આપી હતી। આ કાર્યક્રમમાં પ્રદેશ અનુસૂચિત જાતિ મોરચાના મંત્રી તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઈ શાહ, પ્રદેશ મંત્રી શીતલબેન સોની સહિત ભારતીય જનતા પાર્ટીના અનેક કાર્યકરો અને હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। સૌએ ડોક્ટર આંબેડકરજીના સમાજ અને રાષ્ટ્ર નિર્માણના યોગદાનને યાદ કરીને તેમને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। હું અનુસૂચિત જાતિ મોરચા પ્રદેશ મંત્રી એડવોકેટ એન્ડ નોટરી રિદ્ધિ મહેશભાઈ પટેલ। આજે આપણે સૌ ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી નવસારી શહેરમાં બાબા સાહેબને શ્રદ્ધાંજલિ અર્પિત કરવા માટે એકઠા થયા છીએ। ત્યારે અનુસૂચિત જાતિ મોરચા નવસારીના પ્રભારી શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા તેમજ પ્રમુખ શ્રી નિલેશભાઈ, મહામંત્રી શ્રી ભરતભાઈ વાઘેલા તેમજ હોદ્દેદારો તેમજ મારી સાથે પ્રદેશના સંયોજક શ્રી જગદીશભાઈ પારેખ અને આપણા નવસારીના સંગઠન પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ તેમજ ઉપપ્રમુખ શ્રી અને અમારા નવસારીના ધારાસભ્ય શ્રી રાકેશભાઈ, પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની, આ બધા વચ્ચે સાથે મળીને અમે સૌ પ્રથમ તો બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરી અને આજે ભારત રત્ન ડોક્ટર ભીમરાવ આંબેડકરજીના મહાપરિનિર્વાણ દિવસ નિમિત્તે બાબા સાહેબને જે સંવિધાન રચ્યું હતું એ સંવિધાનમાં સ્વતંત્રતા, સમાનતા અને ન્યાયપ્રિય સંવિધાન, એક વિશ્વને સૌથી મોટું સંવિધાન જે બાબા સાહેબે અર્પિત કર્યું, એમના ભારતીય જનતા પાર્ટીના જે સૂત્ર છે સૌનો સાથ સૌનો વિકાસ, જે બાબા સાહેબે સંવિધાન રચ્યું એમાં સમાનતા, સ્વતંત્રતા, બંધુતા, આ બધાનું જ બાબા સાહેબે જે તે સમયે વિચાર કરીને આપણને એક સંવિધાન આપવામાં આવ્યું હતું, જેમાં સમાનતાનો હક, વાણી સ્વાતંત્ર્યનો હક તેમજ દરેક વ્યક્તિ શિક્ષિત બને, સંગઠિત બને, આ બધા વિચારોને સંગ્રહિત કરીને બાબા સાહેબે આપણને, આપણા દેશને, એક વિશ્વને એક મજબૂત સંવિધાન આપ્યું હતું। એવા બાબા સાહેબને આજે અમે સૌ હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ। જય ભીમ, ભારત માતા કી જય। ડોક્ટર આંબેડકર બાબા કી જય। બ્યુરો રિપોર્ટ, NTC ન્યૂઝ, નવસારી।